તમામ સગવડોથી સજ્જ અને આલિશાન ફર્નિચર. અંદર આવીએ તો એક એન્ટ્રન્સ આવી ગયું, સરસ મજાનો હેવી હોલ છે અને હોલ ને કિચન છે એ રીતે સેટ કરેલું છે કે ત્યાં હોલ છે કિચન છે તો સેપરેટ. ફ્લેટ ને કોઈ પણ કોણે હશો તો તમને ગુંજારો નહીં આવે, હવા ઉજાસ પૂરેપૂરી, કાંઈ ન ઘટે એવો ફ્લેટ છે. નમસ્કાર મિત્રો, પોઈન્ટ બિલ કોનની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમારા માટે જ આપણે આવીએ છીએ રાજકોટના સૌથી વધુ ધગધગતા એરિયા એટલે કે મવડી વિસ્તારમાં 4 BHK ફ્લેટ 1352 સ્ક્વેર ફીટ જેનો કાર્પેટ છે અને તમામ સગવડોથી સજ્જ અને આલિશાન ફર્નિચર. તો એવું કહેવાય કે ફ્લેટ હોય ને મિત્રો, ત્યાં આમ જોઈએ ને તો દરેક સગવડ કે દરેક વસ્તુ એક ફ્લોર પર મળી જાય અને સારો પાડોશ હોય તો દરેક લોકો હળી મળી અને જે કંઈ સોસાયટીના પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરતા હોય, જે કાંઈ વાર તહેવાર હોય તો બધા હળી મળી અને એકતા સાથે તહેવારની ઉજવણી કરતા હોય. તો એવા જ એક 4 BHK ફ્લેટ આપણે આજે જોવા માટે આવીએ છીએ. તો આવો આપણે જોઈએ. આપણે આ જે ફ્લેટ જોવાના છીએ એની કોમન લોબી ઉપર આવીએ તો આ રીતે વિશાળ તમને લોબી મળી જશે. ત્યારબાદ આપણે ફ્લેટ તરફ આવીએ તો સૌથી પહેલા સેફ્ટી ડોર છે. ત્યારબાદ અંદર આવશો એટલે જેમ વાત થઈ એમ કે ફર્નિચરથી સજ્જ છે ફ્લેટ. તો અંદર આવીએ તો એક એન્ટ્રન્સ આવી ગયું, સરસ મજાનું. ત્યારબાદ તમે અંદર આવો છો તો આ આપણા ફ્લેટનો સરસ મજાનો હેવી હોલ છે કે જ્યાં તમે ફેમિલી સાથે બેસી અને મોમેન્ટ્સ બધી એન્જોય કરી શકો છો. અને આ હોલની સાથે જ તમને એક ટીવી યુનિટ મળી જશે. અને આ બાજુ આવીએ તો આપણા આ ફ્લેટનું કિચન આવી ગયું. આ ડાઇનિંગ ટેબલ છે, અહીંયા કિચન છે અને અહીંયા પણ તમામ સગવડો છે કે જે કંઈ તમારે સ્ટોર કરવી હોય કઈ વસ્તુ તો ટોટલ બધી વસ્તુ અવેલેબિલિટી છે. અને હોલ ને કિચન છે એ રીતે સેટ કરેલું છે કે ત્યાં હોલ છે કિચન છે તો સેપરેટ છે. ત્યારબાદ આપણે અહીંયા આવીએ તો આ આપણો વોશિંગ એરિયા આવી ગયો કે જ્યાં કપડાં છે, વાસણ છે, બધું તમે ધોઈ શકો છો. અને ત્યાં પણ ઓપન બારી આપેલી છે તો હવા ઉજાસ પૂરેપૂરી એમ. ત્યારબાદ દર્શક મિત્રો તમે અહીંયા આવશો તો આપણા 3 બેડરૂમ આ બાજુ છે, સાથે જ એક વોશિંગ એરિયા છે, સાથે જ આ બાજુ તમે જોઈ શકો છો કે એક સ્ટોર રૂમ છે કે કોઠાર રૂમ કહી શકીએ આપણે. અને અહીંયા આવી ગયા એટલે આ આપણો પેલો રૂમ આવી ગયો છે કે જ્યાં આવી રીતે ડેસ્ક આપેલી છે, તમે પોતાનું વર્ક કરી શકો છો. ટીવી યુનિટ છે, ત્યાં આમ તમે જોવો તો બધા કબાટથી માંડીને બધા ફર્નિચર ઇક્વિપમેન્ટ છે. અને આ બાજુ આપણે જોઈએ તો અહીંયા ફરી પાછી એકવાર બાલ્કનીની તો સગવડ કરી છે એટલે કે હવા ઉજાસનું ફ્લેટમાં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે કે તમે ફ્લેટને કોઈ પણ કોણે હશો તો તમને ગુંજારો નહીં આવે, હવા ઉજાસ પૂરેપૂરી છે. ત્યારબાદ અહીંયા આવીએ આપણે તો આ એક વોશરૂમ આવી ગયું છે, તમે જોઈ શકો છો આ રૂમનું વોશરૂમ. ત્યારબાદ આ રૂમની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ એટલે કે સામેની બાજુ આપણે જઈએ ફરી એકવાર લોબી તો આવશે જ. તો અહીંયા સેકન્ડ બેડરૂમ આપણો આવી ગયો છે. એમાં પણ સેમ એ જ રીતે ટોટલ ફર્નિચર ઇક્વિપમેન્ટ છે, બાલ્કની જેમ મેં તમને કીધું એમ કે હવા ઉજાસ પૂરેપૂરી છે. ત્યારબાદ આ બાજુ આપણે જોઈએ તો કપોટની ને એ બધી તો વ્યવસ્થા ખરી જ. અને અહીંયા આ રૂમનું વોશરૂમ આવશે, જોઈ શકો છો તમે. ત્યારબાદ હવે ત્રીજો રૂમની વાત કરીએ તો આ ગેસ્ટ રૂમ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા પણ સેમ જ રીતે બાલ્કની છે, તમે મંદિર રૂમ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. અને બાકી કપોટ છે અને વોશરૂમ છે. તો દરેક રૂમમાં પણ ટોયલેટની અવેલેબિલિટી છે, જેથી કરી અને તમારા મહેમાન હશે આ ગેસ્ટ રૂમમાં મહેમાનની સાચવણ થઈ જાય. બધા ચોથો બેડરૂમ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં બાલ્કની છે, ફર્નિચર ઇક્વિપમેન્ટ અગેન. અને અહીંયા બેડરૂમ છે અને ત્યારબાદ આ ડ્રેસિંગ રૂમ છે. અને અહીંયા આવી તો આ વોશરૂમ આવી ગયું. અને પાણીની સગવડ પણ પુષ્કળ છે. તો ટૂંકમાં કહીએ ને તો કાંઈ ન ઘટે એવો ફ્લેટ છે. મિત્રો, આજે આપણા ફ્લેટ જોયા તમને કેવા લાગ્યા? અને અત્યારે હાલમાં આપણે આ જે બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કારનો એલોટેડ પાર્કિંગ છે, એની સાથે જ 2 વ્હીલ રાખવું છે તો આ રીતે કોમન પાર્કિંગ છે અને બેઝમેન્ટનું પાર્કિંગ તો ખરું જ. સામે તમે જોઈ શકો છો વિશાળ ક્લબ હાઉસ છે અને તેની સાથે જ પેલી બાજુ ચિલ્ડ્રન્સ એરિયા પણ અલગથી આપેલો છે
તો આવો નિહાળીએ. અને આ મિત્રો સાથે જ કોઈ પણ ક્યારેય પણ લાઇટની તકલીફ થાય તો જનરેટરની તો સગવડ ખરી જ. બાલ્કનીમાં પણ કબૂતર જાળીની વ્યવસ્થા આપેલી છે, જેથી બાલ્કની છે તમારી બગડવાનો પ્રશ્ન છે નહીવત છે. ચિલ્ડ્રન્સ પ્લે એરિયાની પણ વ્યવસ્થા ખૂબ સારી એવી છે કે જ્યાં તમારા બાળકો પોતાનો ફ્રી ટાઈમ હોય તો તે પસાર કરી શકે એમ છે.